જ્યારે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી અર્જુનજી કૃષ્ણને જુએ છે અને એ વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ. જ્યાં એ વિશ્વરૂપને અર્જુનજીએ જોયું, જોતાની સાથે જ પ્રભુના ચરણમાં પડી ગયા. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વિશ્વરૂપ દર્શન નથી કરાવ્યું, અર્જુન માટે કૃષ્ણ એના સખા છે, મિત્ર છે. અર્જુન માટે કૃષ્ણ એના વેલ વિશર છે, એના શુભ ચિંતક છે, એનું સારું ઈચ્છવા વાળો એક વ્યક્તિ છે. અર્જુન માટે કૃષ્ણ એક ગ્રેટ પર્સનાલિટી ધરાવતું વ્યક્તિત્વ છે. અર્જુન માટે કૃષ્ણ સાળો છે. અર્જુન માટે કૃષ્ણ સારથી છે. આમ અનેક રીતે કૃષ્ણને અર્જુનજી જોતા હતા, પણ આ બધા જ સામાન્ય દ્રષ્ટિકોણ હતા. પરંતુ જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, તું તારી આ ચર્મ ચક્ષુઓથી મને નહીં ઓળખી શકે, માટે દિવ્યમ દદાતિ તે ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિનું દાન કરું છું. એક વાત હંમેશા યાદ રાખો કે ભગવાનને કોણ જાણી શકે? સ્પષ્ટ કહી દીધું, અયમ આત્મા ન પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુધા શ્રુતેન. તમને સારામાં સારા પ્રવચન કરતા આવડી ગયા છે એટલે તમને પરમાત્માની ઝાંખી થઈ જાય, એના દર્શન થઈ જાય એવું ન માનવું. ન મેધયા, તમારી ખૂબ શાર્પ બુદ્ધિ છે, મેધા શક્તિ ખૂબ સારી છે એટલે તમે એને પામી લેશો એવું ન માનવું. ન બહુધા શ્રુતેન, તમે ખૂબ ભગવાન વિશે સાંભળ્યું છે, ખૂબ સત્સંગ સાંભળ્યું છે, ખૂબ કથાઓ સાંભળી છે એટલે તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે, એની ઝાંખી થઈ જશે એવું ન માનવું. તો યમે વેશ વૃણુતે તેન લભ્ય. વેદે કહ્યું, એ જેને જણાવવા માંગે છે તે જ એને જાણી શકે છે, બાકી કોઈ એને જાણી શકતું નથી. જાનહી એહી જેહુ દેહી જનાઈ, જાનત તુમ હી હોહી જાય. એ જેને કૃપાપૂર્વક પોતાના સ્વરૂપનું દર્શન કરાવવા માંગે, ઐશ્વર્યનું દર્શન કરાવવા માંગે, સ્વભાવનું દર્શન કરાવવા માંગે, એ જ એને જાણી શકે. એટલે એને જાણવા માટે સૌથી મહત્વનું કોઈ વસ્તુ જોઈએ તો તે કેવલ એની કૃપા. સ્પષ્ટ કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, તું તારી આ ચર્મ ચક્ષુઓથી મને નહીં જાણી શકે, માટે હું તને દિવ્ય દ્રષ્ટિનું દાન કરું. દિવ્ય દ્રષ્ટિનું દાન કોણ કરી શકે? તો એક પરમાત્મા અને બીજું સદગુરુ ભગવાન. ગુરુની અંદર એ સામર્થ્ય છે કે જે આપણી આંખની અંદર એવું અંજન આંજે કે એના દ્વારા આપણે એની ઝાંખી કરી શકીએ, બાકી કોઈ નહીં. અને જ્યારે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી અર્જુનજી કૃષ્ણને જુએ છે અને એ વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ. જ્યાં એ વિશ્વરૂપને અર્જુનજીએ જોયું, જોતાની સાથે જ પ્રભુના ચરણમાં
પડી ગયા છે. અને ત્યારબાદ અર્જુનજીના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા તે શું હતા? સખેતિ મત્વા પ્રસવમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ. હે પ્રભુ, હું આપના મહિમાને જાણતો નહોતો. હું જેને મારો સખા માનું છું, હું જેને મારા રથનો સારથી માનું છું, હું જેને મારો સાળો માનું છું, હું જેને મારા મામાનો દીકરો માનું છું, હકીકતમાં તો એ કોણ છે? પુરાણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા છે.